હેલો મિત્રો, આજે હું બનાવીશ સાબુદાણા અને ટામેટાના પાપડ, જે મેં કઈ રીતે બનાવ્યા છે તો ચાલો જોઈ લઈએ। સાબુદાણા ઉકાળવા મૂકી દીધા છે, કારણ કે સાબુદાણા અને ટામેટાનો પાપડ બનાવવા માટે એકદમ ખીરું આપણે પતલું બનાવવાનું છે। અને આ મેં ટામેટાનો પલ્પ લઈ લીધો છે, જે મેં ટામેટા બાફી અને છીણી અને ક્રશ કરી દીધા છે, એમાંથી છાલ ને બધું વગેરે કાઢી દીધું છે। આ મેં પેપ્રિકા લીધા છે, તીખાસ મરચા, જે મેં પીસી નાખ્યા છે શેકીને, અને એમાં નિમક લેવાનું છે। નિમક તો હર વખત સાબુદાણા આપણે ઉકાળવા ટાઈમે આપણે નાખી દેવાના હોય છે। તો ચાલો હું સાબુદાણા નાખી દઉં નિમક, પછી જ આપણે સાબુદાણા ઉકાળવાના। તો મિત્રો, સાબુદાણા ફટાફટ ઉકળી જાય અને એક રસ થઈ જાય એના માટે મેં અહીં એકવાર બ્લેન્ડર મારીશું। એટલે પાપડ ક્યારેય ફાટતા નથી, મેઇન ટિપ્સ મારી આ છે। હું બ્લેન્ડર મારી દઉં છું સાબુદાણા, અધકચરા સાબુદાણાને આપણે બ્લેન્ડર મારી દેવાના છે અને અધકચરા રહેવા દેવાના છે સાબુદાણા। તો જો તમે જોઈ શકો છો, કોક દાણો આખો અને કોક દાણો પીસેલો, આ રીતના આપણે ખીરું બનાવવાનું છે। સતત ચલાવતા રહેવાનું છે, જેના કારણે નીચે ના બેસે। આ વેફરની સિઝનમાં મારા 4 વેફરો બને છે મારા ઘરે। સાબુદાણાના પાપડ, પછી પુદીનાની રીંગ સાબુદાણાની, પછી સાબુદાણા ટામેટા બટેકાના ગાંઠિયા, અને એક રેસીપી તો ઓલરેડી મેં મૂકી દીધી છે, સાબુદાણા બટેકાની જલેબી। તો આજે હું આ વિડીયો પણ બનાવું છું, તો તમે જોજો અને મને કહેજો કેવી બને છે, કારણ કે હું હર વર્ષે આ જ બનાવું છું, ટામેટાના પાપડ છે, એકદમ સોફ્ટ બને છે। સતત ધીમા તાપે આપણે એને હલાવતા રહેવાનું, કાચ જેવા ના થઈ જાય ત્યાં સુધી। તો જો 5 મિનિટ પછી આપણે સાબુદાણા કંઈક આવા દેખાશે, થોડા કાચા અને થોડા પાકા। એ સમયે હું છે ને ટામેટાનો પલ્પ નાખી દઈશ, એટલે પાછું એકદમ ઢીલું થઈ જાય અને એકદમ કાચ જેવું થવા માંડે, કારણ કે સાબુદાણામાં આપણે બ્લેન્ડર માર્યું હતું એટલે એકદમ હાર્ડ થઈ ગયું છે। તો આ રીતે મિક્સ કરી દેવાનું છે, અને જરૂર લાગે ને એ મુજબ આપણે પાણી નાખવાનું છે, કારણ કે સાબુદાણાનું ખીરું એકદમ ઢીલું હોય ત્યારે તો એ પાપડ પડશે। 5 થી 7 મિનિટ ઉકાળ્યા બાદ ખીરું કંઈક આવું દેખાય, જો એકદમ રેડ કલરનું, હાફ રેડ, બહુ ગુલાબી કલરનું। આમાં ઘણા કલર પણ નાખે, પણ આપણે કલર ઘર માટે ખાવા માટે જોઈએ તો કલર નાખતા નથી, અને બહાર આપણે દઈએ તો પણ કલર તો નાખતા જ નથી। એકદમ ઉકળી જાય, કાચી જેવું થઈ જાય, હજી થોડું પાણી નાખીશ, કારણ કે આ ખીરું એકદમ જેટલું ઢીલું હશે ને એવા પાપડ સરસ ના બનશે। અને સતત ચલાવતા જ રહેવાનું, નીચે ના બેસે ત્યાં સુધી, ગાંઠો ના બને ત્યાં સુધી। તો આ છે મારી સીઝનની 4 વેફર, જે મેં ચારેય વિડીયો હું અપલોડ કરી કે હું કઈ રીતે બનાવું છું, તો કે બધા બનાવતા જ હોય, પણ મેં કઈ રીતે બનાવી છે એ મેં વિડીયોમાં બતાવી છે। તો ચાલે આપણે જે શેકેલા મરચા હતા એ નાખવાના છે, જ્યારે કાચ જેવા થઈ જાય ને ત્યારે। સાબુદાણાની ઓળખ કાચ જેવું થાય એટલે સાબુદાણું પાકી ગયું। તો હવે જો 2 મિનિટની અંદર લગભગ ઉકળી જ જશે, કારણ કે એકદમ ઉકળી ગયું છે, થઈ ગયું છે એકદમ પાણી જેવું, કાચ જેવું। હજી એવું લાગશે તો આપણે થોડુંક પાણી નાખશું, પાપડ ઇઝીથી આમાં ફેલાવી શકે ચમચીથી। તો આ એકદમ જો રેડી થઈ ગયું। હવે હું એમાં છે ને શેકેલા મરચા નાખીશ તીખાસ અનુસાર, કારણ કે ફૂલ સ્પાઈસી તો જોઈએ જ આપણે।
રેડમાં રેડ મરચાં નાખવાના, ગ્રીનમાં ગ્રીન નાખાશે. તો આ થઈ ગયું છે. જો આપણા પાપડ બનાવવા માટે રેડી છે. આટલું નોર્મલ રાખવાનું, કઢીથી થોડું થીક. હવે એને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સુધી અંદર પકાવ. તો હવે આ મેં ઢાંકણ ઢાંકી દીધું. હવે 5 મિનિટ સુધી રહેવા દઈશું, એટલે એકદમ વ્યવસ્થિત પાકી જાય સાબુદાણા. પછી આપણે ચાલો બનાવીએ વેફર. તો ચાલો મિત્રો, હું બતાવી દઉં કે મેં ટામેટાના પાપડ કઈ રીતે બનાવું છું. જો ચાલો. એક જ સરખા બને છે મિત્રો આ ટામેટાના વેફર. આ ટામેટાના વેફર ફાટતા પણ નથી અને એકદમ ફૂલીને પોચા રૂ જેવા થાય છે. તો ચાલો હું બધા જ પાપડ બનાવી લઉં, પછી તમને બતાવું કેવા બન્યા છે. તો તમે જોઈ શકો છો મેં બધા જ પાપડ બનાવી નાખ્યા છે. અને આ પાપડ બહુ જ સોફ્ટ થાય છે અને તળવામાં એકદમ મોટા બને છે. તો જોઈ શકો છો મેં બધા જ પાપડ બનાવી દીધા છે. તો મિત્રો તમે પણ બનાવજો ટામેટાના પાપડ, અને કેવા બન્યા છે તે મને જરૂર કહેજો.